અંદન જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો? મજામાં જઈશું. તો જવું આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. યાદો આવી જશે ને કપાને તો દાડી આવી ગયેલા છે ને તમને આગળ કપાને એવું બતાવીને જો હેલા જાય છે એમની કેળે તમે જોઈ શકો તો આવો કેળો છે. અડધી કલાક ખી છે હાલતા ગયા છે દાડી જઈએ છીએ એટલે બોલરમ સાઈડમાં મૂકો છે હાલે નહીં આવો ખાબકતું હોય એટલે કેળો એટલે ચાલો તમને બતાવી કપા. જો આ કપા છે, આ કપા નેદવાનો છે તમે જોઈ શકો છો. એવડું ખડ છે અને આ કપા નેદવાનો છે ને આ જો નેદાઈ ગયેલો છે અને હરિયા બેસવાનું છે. જો ખેડૂત સા લઈને આવી જશે ને તમને બતાવી સા આવો સા છે. તમારે પીવો હોય તો વિયાવો ને આગળ નાસ્તો કરવા બેસી ને તમને નાસ્તામાં બતાવશું. હું બબલા લાવેલા છે ને હાલો તમને બતાવી નાસ્તો કરવા બે ગયા છીએ. આ સેવ મમરા છે, પછી આ જોઈ શકો છો સિંગ બીજા છે, પછી આ કોપરી બબલું છે અને આ ગાંઠિયા કહેવાય ને હાલો તમે ત્યાં નાસ્તો કરવા ને હવે તમને મળશું જમવા ટાણે. જો વાગી ગયો છે એક ને જમવા બેસી ગયા છીએ ને આગળ તમને બતાવીએ ટિફિન ખોલીને જમવાનું શું છે. જો જમવા બે જશે ને જો સેવ ટમેટાનું શાક છે ને મગનું શાક બનાવેલું છે ને મરચું છે, રોટલી છે. હાલો તમે હંદાય જમવા બપોરા કરવા હાલો. જો વાગી જશે બે ને હવે કામે ચડવાનું છે ને કામે આગળ ચડી જવાનું છે, નેદવા ચડી જવાનું છે ને હવે તમને મળશું. વાગી જશે 3:30 ને સા આવી ગયો છે અને તો સા પીવા બેસી જશે તમે જોઈ શકો છો. હાલો તમે અંદાજ સા પીવા દાદીને બતાવી. પાંચ ને અડધાનો ટાઈમ થઈ ગયો છે ને હવે બોલારામમાં બેસી છીએ ને ઘરે જઈએ છીએ. રોડના કાંઠે ઉભા છીએ ને હવે જવાનું છે ઘરે ને ટાઈમ થઈ ગયો છે. હવે મળ સાડા 6 થઈ ગયા છે ને ઘરે આવી ગયા છે કામેથી ઘરે આવ્યા છે ને જો આ સમોસા લીધા છે. જો જોઈ શકો છો આ પકોડી છે ને આ ભાત ટાણે નાસ્તો કરવા બેસી જશે ને હાલો તમે અંદાજ નાસ્તો કરવા ને જો નાસ્તો કરીએ છીએ. જો વાગી જશે 9 ને હવે હોવાનું ટાણું સીઝન હોવા જઈએ છીએ ને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને મળશું સવારે નવા બ્લોગમાં.